પડધરી તાલુકામાં ચોર ઘર કરી ગયા હોય તેવું લોકમુખ ચર્ચા. પડધરી તાલુકાના ઉકરડા ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં સોનાના ચાંદીના આભૂષણની ચોરી કરવામાં આવી હતી. દિવસે ને દિવસે પડધરી તાલુકામાં ચોરીના કેસ વધતા જતા હોય છે, ત્યારે વધુ એક મંદિરના તાળા તૂટ્યા. પડધરી તાલુકામાં ચોર ઘર કરી ગયા હોય તેવું લોકમુખ ચર્ચા. પડધરી તાલુકાના ઉકરડા ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં સોનાના ચાંદીના આભૂષણની ચોરી કરવામાં આવી હતી. દિવસે ને દિવસે પડધરી તાલુકામાં ચોરીના કેસ વધતા જતા હોય છે, ત્યારે વધુ એક મંદિરના તાળા તૂટ્યા. પડધરી તાલુકામાં ચોર ઘર કરી ગયા હોય તેવું લોકમુખ ચર્ચા. પડધરી તાલુકાના ઉકરડા ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં સોનાના ચાંદીના આભૂષણની ચોરી કરવામાં આવી હતી. દિવસે ને દિવસે પડધરી તાલુકામાં ચોરીના કેસ વધતા જતા હોય છે, ત્યારે વધુ એક મંદિરના તાળા તૂટ્યા. પડધરી તાલુકામાં ચોર ઘર કરી ગયા હોય તેવું લોકમુખ ચર્ચા. પડધરી તાલુકાના ઉકરડા ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં સોનાના ચાંદીના આભૂષણની ચોરી કરવામાં આવી હતી. દિવસે ને દિવસે પડધરી તાલુકામાં ચોરીના કેસ વધતા જતા હોય છે, ત્યારે વધુ એક મંદિરના તાળા તૂટ્યા. પડધરી તાલુકામાં ચોર ઘર કરી ગયા હોય તેવું લોકમુખ ચર્ચા. પડધરી તાલુકાના ઉકરડા ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં સોનાના ચાંદીના આભૂષણની ચોરી કરવામાં આવી હતી. દિવસે ને દિવસે પડધરી તાલુકામાં ચોરીના કેસ વધતા જતા હોય છે, ત્યારે વધુ એક મંદિરના તાળા તૂટ્યા. પડધરી તાલુકામાં ચોર ઘર કરી ગયા હોય તેવું લોકમુખ ચર્ચા. પડધરી તાલુકાના ઉકરડા ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં સોનાના ચાંદીના આભૂષણની ચોરી કરવામાં આવી હતી. દિવસે ને દિવસે પડધરી તાલુકામાં ચોરીના કેસ વધતા જતા હોય છે, ત્યારે વધુ એક મંદિરના તાળા તૂટ્યા. પડધરી તાલુકામાં ચોર ઘર કરી ગયા હોય તેવું લોકમુખ ચર્ચા. પડધરી તાલુકાના ઉકરડા ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં સોનાના ચાંદીના આભૂષણની ચોરી કરવામાં આવી હતી. દિવસે ને દિવસે પડધરી તાલુકામાં ચોરીના કેસ વધતા જતા હોય છે, ત્યારે વધુ એક મંદિરના તાળા તૂટ્યા. પડધરી તાલુકામાં ચોર ઘર કરી ગયા હોય તેવું લોકમુખ ચર્ચા. પડધરી તાલુકાના ઉકરડા ગામે ખોડિયાર